ચાલો દોસ્તો, આજે ઘરે ઇસ્ત્રી કઈ રીતે કરાય તે હું તમને બતાવીશ. અને આ ઇસ્ત્રી સ્પેશિયલ રહેશે કે તમે કપડું પહેરો ને કે રોજ નવા જેવું લાગશે. ઘરે ઇસ્ત્રી ચાલો પહેલાં તો ગાદી મૂકીને ઇસ્ત્રી કરી દો. બધી બાજુ ગાદી મૂકીને ફરતી ગાદી મૂકીને ઇસ્ત્રી બધી સપાટમાં કરી લેવાની. એ લોકો ઘરે ઇસ્ત્રી કરતા હોય તેના માટે બહુ જ ફાયદાકારક અને સરસ મજાની ઇસ્ત્રી થઈને નવું કપડું બની જશે. આજે પેન્ટનો ઇસ્ત્રીનો વિડીયો બનાવી રહ્યો છું, જેથી કરી તમે ઘરે બેઠા ઇસ્ત્રી સરસ મજાની 5 રૂપિયાના લાઇટ બિલમાં ન્યૂ ઇસ્ત્રી કરી શકશો. તમારે આવી ગાદી ઘરે ન હોય તો દર્જી પાસે બનાવી લેવાની. ગાદી હોય તો સરસ મજાની ઇસ્ત્રી થઈ શકશે. ફરતી કરો ને તેમ કરવાની રહેશે. થઈ ગઈ છે. ફરતી ગાદી કાઢી લેવાની. પછી પેન્ટ લઈને બે નાકા આવે ને તે બે બાજુ વાળી લેવાની. પછી સીધું પેન્ટ રાખી દેવાના બે પેચ ભેગા કરીને. પછી અંદર જોઈ લેવાનું ખીચાનું કાપડ છે ને સીધું નહીં, અંદર વાળી દેવાનું એટલે કેડે આવે નહીં. જેથી કરી કેડ કમ્પ્લીટ પડી જાય. પછી એક પેચ ઉપર લઈ લેવાનો, કેડ મેળવી લેવાની. જે નવા કપડાં બનાવ્યા હોય ત્યારે દર્જીએ કરી હોય ને કેડ મેળવી નીચે પાંચામાં સાંધો મેળવી લેવાનો. વચ્ચે સાંધો પછી સરખું પાથરીને કેડે ઇસ્ત્રી મારી દેવાની. તમારી કેડ પડશે નહીં. મજાની રાઉન્ડનો ભાગ આવે ત્યાં સુધી જ કેડ પાડવાની રહેશે. પાછળના ભાગમાં શેક સુધી નહીં. લોકો શેક સુધી પાડતા હોય છે, પણ શેક સુધી ઇસ્ત્રી ના આવે. તે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. આ એક બાજુ થઈ ગઈ છે. પછી એને બીજી બાજુમાં આમ ફેર લગાવી લેવાનું. આજની સ્પેશિયલ જે બહેનો ઘરે બેઠા ઇસ્ત્રી કરતા હોય તેના માટે ખાસ વિડીયો બનાવી રહ્યો છું. બે બાજુ થઈ ગઈ છે. હવે એને આમ કરીને કરી લેવાનું. પછી બીજો ભાગ લઈ લેવાનો. બીજા ભાગને અંદરની સાઈડ લઈને મૂકીને કેડ લઈ લેવાની. પછી અંદરની સાઈડ પેલા કરી નાખવાની ફટાફટ. તેના માટે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી આ પ્રમાણેની રહેશે. પહેલામાં શું થાય છે કે તેમાં કપડું ચોંટી જાય છે, વધારે ગરમ થાય તો સારી ઇસ્ત્રી પણ નથી થતી. જો આવી ઇસ્ત્રી હોય તો સરસ મજાનું કામ થઈ શકે. બીજી બાજુ અને પણ બીજી બાજુ આ બાજુ કરી લેવાય. ખાસ આજનો આ સ્પેશિયલ ઇસ્ત્રીનો વિડીયો બનાવી રહ્યો છું. પેન્ટ અને શર્ટ ઇસ્ત્રી કેવી રીતે કરાય પહેર્યા પછી ટોપ ધ બેસ્ટ કઈ રીતે લાગે
ચાલો બંને પેજ ઉતરી ગઈ છે હવે ઇસ્ત્રી. તો તેને ભેગા કરી લેવાના. ભેગા કરી પછી પાછો પાછળનો ખીચાવાળો ભાગ ઉપર આવવો જોઈએ. ભેગા કરી લેવાના બે પેજ કરતા એના ઉપર ફરીથી પાછી બે પેજ ભેગા રાખીને મેળવી લેવાની. જો ઇસ્ત્રી થવા જ આવી છે હવે કમ્પ્લીટ પૂરી. સરસ મજાની ઇસ્ત્રી થઈ ગઈ છે. ન્યૂ બ્રાન્ડ અને આવી રીતે કરીને હેંગરમાં નાખી દેવાનું.